નમસ્કાર મિત્રો, કેમ છો? હવે કામરેજ વિસ્તારની અંદર થોડા સમય પહેલાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા કામરેજ 4 રસ્તા પર એક રોડના ખાતમુહૂર્ત માટે આવ્યા હતા. એ પણ રાત્રે આવ્યા હતા અને ત્યાં તેમના ભાષણની અંદર એક વસ્તુનો એવો ઉપયોગ કર્યો કે કામરેજ વિસ્તારમાં કેનાલ રોડ પર વિપક્ષ નેતા 3 જણા લઈ અને એક શ્રીફળ વધારે છે. તો રોડ મેં મંજૂર કરાવ્યો છે અને શ્રીફળ વિપક્ષ નેતા વધારે છે. તો રોડ તમે મંજૂર કરાવ્યો, મેં મંજૂર કરાવ્યો એનો મતલબ જ નથી. મતલબ તમારા મારા ખીચાની ગ્રાન્ટ નથી. એટલે તમે કે ખીચામાંથી નથી વાપર્યા, મેં પણ ખીચામાંથી નથી વાપર્યા. સરકારની ગ્રાન્ટ છે, પબ્લિકની ગ્રાન્ટ છે, પબ્લિકના ટેક્સના પૈસાની ગ્રાન્ટ છે. તમે જે કામ મંજૂર કરાવ્યા હોય, મેં કામ મંજૂર કરાવ્યા હોય, એ તમે ને હું જીત્યા છીએ ને એનો એક ભાગ છે. એટલે કંઈ તમે તમારા ખીચામાંથી મંજૂર નથી કરાવ્યા, પરંતુ આ રોડની અંદરથી તમારી ઓફિસો ચાલે છે, તમારા કમલમ ચાલે છે, એ આખા ગામમાં જગ જાહેર છે. એટલે તમને કદાચ એવો વ્યામ હોય કે હું કરું છું, એ તો એક તમે નેતા તરીકે તમારી ફરજનો ભાગ નિભાવો છો. એટલે તમે બહુ ઉછળકૂદ ન કરો કે આ બધું મેં કરાવ્યું છે ને વિપક્ષ નેતા તમારા વિસ્તારમાં જે કામ થતા હોય ત્યાં વિરોધ કરે છે, પરંતુ વિરોધ નથી કરતા. અને પબ્લિક કોની સાથે છે એ તમારે હજી વિચાર કરવો પડશે. કારણ કે અહીંયા તમે ખાલી તમારું એક પણ કામ તમે જીત્યા એને લગભગ અત્યારે 2 થી 2.5 વર્ષ થઈ ગયા. હજી સુધીમાં તમારું એક પણ કામ મંજૂર કરાવેલું પૂરું નથી થયું. એટલે તમે જોઈ વિચારી અને બણગા મારજો. માઇક તો બધાને પકડતા આવડતું હોય, પરંતુ તમે માઇક હાથમાં આવી જાય એટલે બહુ ફાસ્ટ થઈ જાઓ છો. તમે અહીંયા આવીને રીલ્સ ઉતારો છો. રીલ્સ મંત્રી તમે છો, અમે નથી. અમે ગ્રાઉન્ડ પરના વ્યક્તિ છીએ અને ગ્રાઉન્ડ પર કામ કરીએ છીએ, એટલે પબ્લિક અમને ચાહે છે. બીજું, તમે કેનાલ રોડ પર તમે જે રોડનું લોકાર્પણ મતલબ શ્રીફળ વધેર્યું, તો તમે એવું કહો છો તો હજી તમારું કામ 70% કામ નથી થયું. હજી તમે ત્યાં જે પાણીની જે નિકાલો નાખ્યો છે, પાણીની લાઈન, જે વરસાદી પાણીની લાઈન, એમાં હજી 30% હજી ગટર ખુલ્લી છે. શું તમે કોઈ બાળક અથવા તો કોઈ પશુ પડે તેમની રાહે છો? હજી રોડ પર પટ્ટા નથી લાગ્યા. અને બીજું, આપણા વિસ્તારની અંદર ખૂબ બધા કામો છે. તો વિવાદ કર્યા વગર તમે કામ કરો. પહેલાં એક મગજની અંદર રાખજો કે ભારતીય જનતા પાર્ટીના ખીચાના પૈસે કોઈ કામ નથી કરતું. જનતા ટેક્સ ભરે છે, વેરા ભરે છે, એના પૈસે તમે કામ કરો છો. એટલે હું કરું એવું બહુ નહીં કરવાનું. એ જે બધાને જેને રાજકારણની ખબર નથી પડતી ને એ લોકો એવું સમજે કે સાહેબે કરાવ્યું. સાહેબ ત્યાં કાંઈ નથી કરાવતા. સાહેબ ખિસ્સાના પૈસે કાંઈ કામ નથી કરાવતા. અમુકના ઓફિસોના વાપરવાના પૈસા તમે અહીંથી લઈ જાઓ છો. બીજું, તમને અહીંયા કામરેજ 4 રસ્તા આવી એને ફાંકા ફોજદારી કરો છો કે 300 બેડની હોસ્પિટલ મેં મંજૂર કરાવી. તો ભાઈ જગ્યા ક્યાં છે? તમે ઉભેળ જઈને પ્રચાર કરો છો. ઉભેળવાળામાં અહીંયા થાય તો બીજે ભાગો છો. પહેલાં તો તમને નથી ખબર
કે આ વિસ્તારની અંદર 10 વર્ષ પહેલાં 5 વર્ષ પહેલાં તમે આ ટ્રમ નહીં, એની પહેલાંની ટ્રમમાં તમે ધારાસભ્ય હતા. તમે કામરેજની અંદર ક્યાંય સરકારી જગ્યાઓ રહેવા દીધી છે? તમે અત્યારે શિક્ષણ મંત્રી છો, આપો કેનાલ રોડને સરકારી સ્કૂલ. આ કેનાલ રોડ ઉપર 150થી વધારે સોસાયટી છે અને 1.5 લાખથી વધારે લોકો અહીં રહે છે. એમના બાળકોને ભણવા અમારે ક્યાં કામરેજ ગામમાં મૂકવાના, ભેરો કોલોનીમાં મૂકવા જવાના? અમારા વિસ્તારની અંદર કોલેજ આપો. તમે શિક્ષણ મંત્રી છો એટલે ખાલી માઇકમાં ફાંકા ફોજદારી કરો છો. 300 બેડની હોસ્પિટલ મેં મંજૂર કરાવી દીધી છે. ક્યાં કરાવી? જગ્યા બતાવો. બારડોલી જાઓ તમે હોસ્પિટલ બનાવવા માટે. તમને જગ્યા ફાઇનલ નથી થતી. અને એવું તો અમે 3 વર્ષ પહેલાં અમારી આખી ટીમ સરકારી સ્કૂલ અને સરકારી હોસ્પિટલ માટે સવારમાં 6 વાગ્યે બેનરો લઈ અને સહી ઝુંબેશ માટે પાસોદરા પાટિયા સુધી અને વાલક પાટિયા સુધી ઊભા રહેતા ઘણા લોકોને તમે પૂછી લેજો. એટલે ઘણું બધું અહીંયા છે. કામરેજ વિસ્તારની અંદર આવો એટલે ફાંકા ફોજદારી બંધ રાખજો અને સત્ય હશે ત્યાં અમે પણ તમને સપોર્ટ કરીશું. પરંતુ ખાલી તમે અહીંયા તમને આ વિસ્તાર કેનાલ રોડની ખ્યાલ છે? તમને આંગણવાડી નથી. તમે એક શિક્ષણ મંત્રી છો, તમે તમારા અહીંના જે તમારા નીચેના પદ